બનેલા અંધાપા કાંડ બાદ હવે પાટણના સર્વોદય હોસ્પિટલમાં પણ અંધાપા કાંડ જેવો કિસ્સો સામે આવ્યો છે અને 5 જેટલા દર્દીઓને અત્યારે અમદાવાદની જે અસરવાની M&J હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। જોકે સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં 2 ફેબ્રુઆરીએ આંખના ઓપરેશન થયા હતા। 13 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન થયા હતા, જેમાં 7 જેટલા દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન થયું। 4 ફેબ્રુઆરીએ આ 7 દર્દીઓને અમદાવાદને આ સિવિલ રિફર કરાયેલી આ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। જોકે રાંધનપુરની માણેકલાલ નાથાલાલ વખાડિયા સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન થયા હતા અને ત્યારબાદ અહીંયા તમામ જે દર્દીઓને સારવાર અર્થે અહીં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે આ પહેલાં માંડલમાં પણ જ્યારે અંધાપા કાંડ થયો હતો તેમાં 10 જેટલા દર્દીઓને અહીંયા આગળ એડમિટ કરવામાં આવ્યા હતા અને એમાં પણ મહત્વપૂર્ણ જે માહિતી હતી કે જે માંડલમાં અંધાપા કાંડમાં 5 લોકો દ્રષ્ટિહીન થઈ ગયા હતા, પરંતુ અત્યારે જે પાટણમાં થયેલા જે અંધાપા કાંડ છે જેમાં 5 દર્દીઓ છે તેમને અહીંયા આગળ ખસેડવામાં આવે છે અને 5 દર્દીઓની ઉંમર 60ની આસપાસ હોવાનું માનવામાં આવે છે। 2 મહિલાઓ અને 3 પુરુષોનો જે સમાવેશ કરવામાં આવે છે। ખાસ કરીને તે તમામ જે દર્દીઓની અત્યારે અહીંયા આગળ સારવાર થઈ રહી છે અને અહીં ડૉક્ટર લોકોનું પણ માનવું છે કે તેમની જે તબિયત છે તે અત્યારે સ્થિર જોવા મળી રહી છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।